રમણલાલે પોતાનું ઘર વેચીને વૃદ્ધાશ્રમમાં જવાની પૂરી તૈયારી કરી લીધી હતી. પણ પછી અચાનક એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેની એમને કલ્પના પણ નહોતી કરી. અને આ વળાંક લાવનાર બીજું કોઈ નહીં પણ એમની નવી આવેલી વહુ હતી. પણ એવું તે શું બન્યું, ચાલો જાણીએ. રમણલાલ એકદમ સીધા માણસ હતા. એક ગામમાં એમનું વર્ષો જૂનું એક નળિયાવાળું મકાન હતું. આ માત્ર ઈંટો અને સિમેન્ટનું મકાન નહોતું, પણ એમની આખી જિંદગીની યાદોનો ખજાનો હતો. 2 વર્ષ પહેલા જ એમની ધર્મપત્ની સવિતાબેન કેન્સરની ગંભીર બીમારીમાંથી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. સવિતાબેનના ગયા પછી રમણલાલ આ મોટા ઘરમાં સાવ એકલા પડી ગયા હતા. ઘરના ખૂણે ખૂણે સવિતાબેનની યાદો વસેલી હતી. તુલસીનો ક્યારો હોય કે રસોડાનો ચૂલો, રમણલાલને ડગલે ને પગલે પોતાની પત્નીની ખોટ સતાવતી હતી. એમનો એકનો એક દીકરો કેતન અમદાવાદમાં નોકરી કરતો હતો. હજુ 6 મહિના જ પહેલા કેતનના લગ્ન નિયતિ નામની એક ભણેલી ગણેલી છોકરી સાથે થયા હતા. રમણલાલને મનમાં હંમેશા એક સંકોચ રહેતો કે શહેરના ખુલ્લા વાતાવરણમાં ઉછરેલી વહુ આ ગામડાના ઘરમાં અને એમના જેવા જૂના વિચારોવાળા માણસ સાથે કેવી રીતે અનુકૂળ થશે. દીકરાની નવી જિંદગીમાં પોતાની કોઈ દખલગીરી ન થાય એટલે તેઓ કેતનથી હંમેશા થોડું અંતર જાળવીને રહેતા. પણ રમણલાલની એક બહુ મોટી મજબૂરી હતી જેની જાણ એમણે પોતાના દીકરાને સપના પણ નહોતી થવા દીધી. સવિતાબેનની બીમારીના ઈલાજ પાછળ અને કેતનને MBBSનો અભ્યાસ કરાવવા માટે તેમણે ગામના એક માથાભારે વ્યાજખોર મનસુખલાલ પાસેથી મોટું દેવું કર્યું હતું. કેતનની નોકરી હજુ નવી હતી, પગાર પણ સાધારણ હતો અને શહેરમાં ભાડાના મકાનમાં એ માંડ માંડ પોતાનું અને પત્નીનું ગુજરાન ચલાવી શકતો હતો. રમણલાલ ક્યારેય નહોતા ઈચ્છતા કે દીકરાના માથે જિંદગીની શરૂઆતમાં જ દેવાનો પહાડ તૂટી પડે. અહીં ગામડે દિવસ રાત વ્યાજનું મીટર ફરી રહ્યું હતું અને મનસુખલાલ અવારનવાર ઘરે આવીને રમણલાલને અપમાનિત કરી જતો. ક્યારેય તો એવા કડવા વેણ બોલતો જે આ બાપથી સહન નહોતા થતા. છેવટે રાતોની રાતો જાગીને અને અશ્રુભીની આંખે રમણલાલે પોતાના કાળજા પર મોટો પથ્થર મૂકીને એક કઠોર નિર્ણય લીધો. તેમણે પોતાનું ઘર, જે તેમણે સવિતાબેન સાથે સોનેરી દિવસો વિતાવ્યા હતા, તે ઘર વેચી મારવાનો સોદો પાકો કરી લીધો. ઘર વેચીને દેવું ચૂકવ્યા પછી જે થોડા ઘણા રૂપિયા વધે એમાંથી કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને બાકીની જિંદગીના શ્વાસ પૂરા કરવાનો નિર્ણય મનસૂબો ઘડી કાઢ્યો. રાત્રે સવિતાબેનની તસવીર સામે ઊભા રહીને રમણલાલ ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા, મને માફ કરજે સવિતા, તારા હાથથી શણગારેલું આ આંગણું હું સાચવી ન શક્યો, પણ આપણા દીકરાના સુખ માટે મારે આ કરવું જ પડશે. આજ શનિ રવિની રજાઓમાં કેતન અને નિયતિ ગામડે આવવાના હતા. રમણલાલે પોતાના દીકરા માટે એક જૂઠાણું તૈયાર કરી રાખ્યું. એમણે નક્કી કર્યું હતું કે તેઓ કેતનને હસતા મોઢે કહેશે, બેટા, હવે આ ઉંમરે મારાથી આ ઘરની સાફ સફાઈ અને જાળવણી થતી નથી, મને સાવ એકલા ગમતું પણ નથી, એટલે મેં મારી મરજીથી ઘર વેચીને મારી ઉંમરના ભાઈબંધો સાથે આશ્રમમાં રહેવાનું નક્કી કર્યું છે. તું મારી જરાય ચિંતા ન કરતો. પિતાની આ બલિદાન ભરેલી સ્ક્રિપ્ટ તૈયાર હતી. શનિવારે સવારે એક ટેક્સી આવી અને રમણલાલના ફરિયામાં ઊભી રહી. કેતન અને નિયતિ હસતા ચહેરે ગાડીમાંથી નીચે ઉતર્યા. દીકરાને વહુને જોઈને રમણલાલે પોતાના આંસુ ગળી લીધા અને ચહેરા પર બનાવટી સ્મિત લાવી દીધું. એમણે હસભેર બંનેને આવકાર્યા. કેતન તો પિતાનું હસતું મોઢું અને ઉત્સાહ જોઈને એકદમ નિશ્ચિત થઈ ગયો. એણે લાગ્યું કે પિતાજી એકદમ મજામાં છે, પણ નિયતિની આંખો કંઈક અલગ જ જોઈ રહી હતી. શહેરની આ દીકરીની નજર અને સંવેદના એટલી પારખું હતી કે એણે રમણલાલના એ હસતા ચહેરા પાછળ છુપાયેલી ભયંકર ઉદાસી, ઘરના એક ખૂણામાં પડેલી પેક કરેલી જૂની ટ્રોલી બેગ, રમણલાલની પાણી આપતી વખતે ધ્રુજતી આંગળીઓ તરત જ પકડી પાડી. પિતાના ખોટા સ્મિત પાછળનો ડૂમો વહુની નજરમાંથી છટકી શક્યો નહીં. એના મનમાં એક જ ખાતરીની ઘંટી વાગી ગઈ કે કંઈક તો એવું છે જે આ ઘરમાં અંદરખાને સળગી રહ્યું છે અને પિતાજી એમના દીકરાથી
બહુ મોટી વાત છુપાવી રહ્યા છે. સાંજનો સમય હતો. જમવા બેઠા ત્યારે કેતન પોતાના કામની, શહેરની દોડધામની અને ભવિષ્યના પ્લાનિંગની વાતો મોટા ઉપાડે કરી રહ્યો હતો. રમણલાલ માત્ર હા બેટા, બહુ સરસ, ખૂબ જ પ્રગતિ કરજે કહીને વાતોમાં સાથ આપી રહ્યા હતા. પણ એમનો કોળિયો ગળે ઉતરતો નહોતો. પિતાની આ બેચેની કેતન નોંધી ન શક્યો, કારણ કે તે પોતાની જ દુનિયામાં, પોતાની જ ખુશીમાં મસ્ત હતો. પણ પત્ની તરીકે નિયતિની નજર બહુ બારીક હતી. એણે જમતી વખતે જોયું કે પિતાજી વારંવાર દિવાલ પર લટકાયેલી સવિતાબેનની તસવીર સામે જોઈ રહ્યા છે અને નિશાસા નાખતા હતા અને પરાણે હસવાનો પ્રયત્ન કરતા હતા. રાતના 12 વાગ્યા હતા. આખું ઘર શાંત હતું, પણ નિયતિની આંખમાં ઊંઘ નહોતી. એને સતત કંઈક અજુગતું લાગી રહ્યું હતું. પાણી પીવા માટે તે ધીમે પગલે રસોડા તરફ ગઈ. અચાનક એણે રમણલાલના રૂમમાંથી ધીમો ડુસકા ભરતો અવાજ સાંભળ્યો. રૂમનો લાકડાનો દરવાજો સહેજ ખુલ્લો હતો. નિયતિએ અંદર ડોકું કર્યું અને તેના પગ ત્યાં જ થંભી ગયા. રમણલાલ જમીન પર બેઠા હતા. એમના ખોળામાં જૂના ઘરના દસ્તાવેજો પડ્યા હતા ને હાથમાં સવિતાબેનનો ફોટો હતો. એ ધ્રુજતા અવાજે રડી રહ્યા હતા. જો સવિતા, કાલનો એ દિવસ મને શાંતિથી કાઢી લેવા દે. પરમ દિવસે તો આપણું ઘર પારકું થઈ જશે. મને માફ કરજે, પણ મારા કેતનની ખુશી માટે મારે આપણો આ માળો જાતે જ વિખેરવો પડશે. એ બિચારો હજી હમણાં જ નોકરીએ લાગ્યો છે. જો એને મારા માથા પર રહેલા મોટા દેવાની ખબર પડશે તો એમની જિંદગી શરૂઆત થતા પહેલા જ રોળાઈ જશે. હું વૃદ્ધાશ્રમમાં કોઈ રીતે બાકીના દિવસો પૂરા કરી લઈશ. આ શબ્દો સાંભળીને નિયતિના કાન પર જાણે વીજળી પડી કે વૃદ્ધાશ્રમ, ઘરનો સોદો, દેવું. એ સમજી ગઈ કે પિતાજી કોઈ બહુ મોટી મજબૂરીમાં ફસાયા છે. તે ચૂપચાપ પોતાના રૂમમાં પાછી આવી ગઈ, પણ આખી રાત એ પડખા ફેરવતી રહી. એમના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું. જે બાપે પોતાના દીકરાને ભણાવવા માટે અને પત્નીને બચાવવા માટે બધું જ લૂંટાવી દીધું, એ બાપ આજે દીકરાને જરાય પણ આંચ ન આવે એટલે અનાથની જેમ વૃદ્ધાશ્રમ જવા તૈયાર થઈ ગયા હતા. બીજા દિવસે સવારે કેતન પોતાના ગામના જૂના મિત્રોને મળવા બહાર ગયો. ઘરમાં હવે માત્ર રમણલાલ અને નિયતિ જ હતા. નિયતિએ 2 કપ ચા બનાવી અને પિતાજી પાસે ખાટલા પર બેઠી. રમણલાલે ફરીથી ચહેરા પર એ જ ખોટું સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો અને બોલ્યા, લાવ બેટા, મારી વહુના હાથની ચા પી લો. પિતાજી, નિયતિએ બહુ શાંતિથી પૂછ્યું, તમે કેતનની અને મારાથી શું છુપાવી રહ્યા છો? રાત્રે મેં તમારી બધી વાતો સાંભળી લીધી છે. આ ઘર વેચવાની અને વૃદ્ધાશ્રમ જવાની મજબૂરી શું છે? આ સાંભળતા જ રમણલાલના હાથમાંથી ચાની રકાબી છૂટી ગઈ. છનનન કરતો અવાજ આવ્યો અને રકાબીના ટુકડે ટુકડા થઈ ગયા. એમનો ચહેરો સાવ ફીકો પડી ગયો. એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે એમનું આટલું મોટું રહસ્ય આટલી જલ્દી પકડાઈ જશે. એમણે કાપતા હાથે નિયતિની સામે હાથ જોડ્યા અને કરગરતા અવાજે બોલ્યા, બેટા, મારી લાજ હવે તારા હાથમાં છે. ગામના મનસુખલાલનું 15 લાખનું દેવું મારા માથે છે. તારી સાસુની કેન્સરની બીમારીમાં અને કેતનના MBBSના ભણતરમાં મેં આ રૂપિયા વ્યાજે લીધા હતા. હવે વ્યાજ એટલું વધી ગયું છે કે મારું આ ઘર વેચ્યા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. પણ મારી દીકરી કેતનને આ વાત ખબર ન પડવા દેતી. એને ભલે એમ જ લાગે કે એનો બાપ પોતાની મરજીથી આશ્રમમાં જાય છે. મારું તો એ જે થવું હશે તે થશે. મારી ઉંમર વીતી ગઈ છે, પણ મારા દીકરાનો સંસાર ન બગડવો જોઈએ. નિયતિની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. એક પિતાનો આવો નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગ જોઈને એમનું હૃદય ભરાઈ આવ્યું. એણે તરત જ આગળ વધીને રમણલાલના જોડાયેલા હાથ પકડી લીધા અને આંસુ લૂછતા બોલી, પિતાજી, તમે મને તમારી દીકરી માનો છો ને? તો આજ પછી ક્યારે મારી સામે આવા હાથ ન જોડતા. અને હા, કેતનને હું હમણાં કંઈ નહીં કહું, અને મારું તમને આ વચન છે. રમણલાલને થોડી રાહત થઈ કે ચાલો, વહુ વાત છુપાવવા તૈયાર થઈ ગઈ છે. પણ નિયતિને મનમાં કંઈક અલગ જ ગણતરી ચાલી રહી હતી. એણે મનોમન એક સંકલ્પ કરી લીધો હતો કે ગમે તે થાય, આ પૂર્વજોનું ઘર નહીં વેચાય અને મારા સસરા કોઈ કાળે વૃદ્ધાશ્રમના પગથિયા નહીં ચડે.
પણ માત્ર સાધારણ નોકરી કરતો કેતન અને નિયતિને આ 15 લાખનું દેવું કેવી રીતે ચૂકવશે? રવિવારની સાંજ પડી. રજાઓ પૂરી થતા કેતન અને નિયતિ અમદાવાદ જવા રવાના થયા. રમણલાલે ગાડીના કાચમાંથી હાથ હલાવીને બંનેને વિદાય આપી અને ગાડી આંખથી ઓझલ થતાં જ એમણે એક ઊંડો નિસાસો નાખ્યો. એમને મનમાં એક મોટી હાસ થઈ કે ચાલો હવે કાલે સોમવારે સવારનો ઘરનો સોદો પતાવી કોઈને ખબર ન પડે એમ ચૂપચાપ વૃદ્ધાશ્રમમાં ચાલ્યો જઈશ. દીકરાની જિંદગી હવે સુરક્ષિત છે. પણ બીજી બાજુ અમદાવાદ પહોંચતા જ નિયતિના મનમાં તો જાણે એક યુદ્ધ ચાલી રહ્યું હતું. રાત્રે કેતન સૂઈ ગયો હતો પણ નિયતિ જાગતી હતી. એણે કબાટ ખોલ્યો અને પોતાની તિજોરીમાંથી એક નાની ડાયરી ને પોતાના લગ્નના દાગીના પેટી બહાર કાઢી. ડાયરીમાં કેતન અને પતિ નિયતિએ શહેરમાં એક નાનો ફ્લેટ લેવા માટે ભેગી કરેલી બચતનો હિસાબ હતો. 5-7 લાખની એફડી અને બાકીના દાગીના. નિયતિએ બેડ પર સૂતેલા કેતન સામે જોયું અને રમણલાલને આપેલું વચન યાદ આવ્યું. પણ એને પણ સમજાઈ ગયું કે જો આજે એ ચૂપ રહેશે તો એક નિર્દોષ બાપ, એક પ્રેમાળ પરિવાર હંમેશા વિખેરાઈ જશે. બીજા દિવસે સવારે કેતન ઓફિસ જવા માટે તૈયાર થયો હતો ત્યારે જ નિયતિએ એનો હાથ પકડીને સોફા પર બેસાડ્યો. નિયતિની આંખો ભીની હતી. એણે ધીમા અવાજે કહ્યું, કેતન, પિતાજીએ મને એક વચન આપવા મંજૂર કરી હતી, પણ આજે જો હું એ વચન નહીં તોડું તો આપણે જિંદગીભર આપણી જાતને માફ નહીં કરી શકીએ. કેતન કઈ સમજી શક્યો નહીં. શું થયું છે નિયતિ? તું શું બોલી રહી છે? પછી નિયતિએ શનિવારની રાતનું એ આખું કાળજું કંપાવી દેતું એ સત્ય કેતનને કહી સંભળાવ્યું. દેવાનો પહાડ, સવિતાબેનની બીમારીનો ખર્ચ, કેતનના ભણતરનું વ્યાજ, ઘર વેચવાની તૈયારી અને પિતાજીનો વૃદ્ધાશ્રમ જવાનો નિર્ણય. આ બધું સાંભળતા જ કેતનના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ ધ્રુસકે રડી પડ્યો. મારા બાપે મારી ખુશી માટે પોતાની આખી જિંદગી નીચોવી નાખી અને મને ગંધ પણ ન આવવા દીધી. કેવો નાલાયક દીકરો છું હું. નિયતિએ કેતનના ખંભા પર હાથ મૂક્યો અને પોતાના દાગીનાની પેટી અને એફડીના કાગળો એના હાથમાં મૂકી દીધા. કેતન, રડવાનો સમય નથી. આપણા નવા ફ્લેટનું સપનું આપણે 5 વર્ષ પછી પણ પૂરું કરી લઈશું. પિતાજીએ તારા ભવિષ્ય માટે પોતાનું વર્તમાન વેચી દીધું તો શું આપણે એમના સન્માન માટે આપણું એક નાનકડું સપનું જતું પણ ન કરી શકીએ? પિતાજીએ મને દીકરી કીધી છે અને એક દીકરી પોતાના પિતાનું ઘર ક્યારેય વેચાવા નહીં દે. ઊભો થા, આપણે અત્યારે જ ગામડે જવાનું છે. કેતનની છાતી ગજગજ ફૂલી ગઈ કે એને નિયતિ જેવી સમજુ અને સંસ્કારી પત્ની મળે છે. અને બીજી બાજુ ગામડે મંગળવારની સવાર પડી ગઈ. ફળિયામાં લીમડાના ઝાડ નીચે ખાટલો ઢાળીને રમણલાલ બેઠા હતા. એમની આંખો રડી અને સાવ સૂજી ગઈ હતી. બાજુમાં એમની એક જૂની ટ્રોલી બેગ અને કપડાની થેલી તૈયાર પડી હતી. સામે ટેબલ પર ગામનો પેલો વ્યાજખોર મનસુખલાલ અને મકાન ખરીદનાર પાર્ટી દસ્તાવેજો લઈને બેઠા હતા. મનસુખલાલે કડકાઈથી કહ્યું, હાલો રમણભાઈ, બહુ મોડું થાય છે. આ કાગળ પર સહી કરી જો અને ઘરની ચાવી સોંપી જો એટલે તમારા દેવાનો હિસાબ પૂરો. રમણલાલની આંગળીઓ ધ્રુજતી હતી. એમણે સવિતાબેનની યાદમાં પોતાના આંગણાની સામે એક છેલ્લી નજર કરી. ભારે હૈયે એમણે પેન હાથમાં લીધી અને દસ્તાવેજ પર સહી કરવા જઈ રહ્યા હતા ત્યાં જ ફળિયાના દરવાજે એક જોરદાર અવાજ આવ્યો. ઊભા રહેજો પિતાજી, આ દસ્તાવેજ પર કોઈ સહી નહીં થાય. રમણલાલે ચોંકીને દરવાજા તરફ જોયું. હાથમાંથી પેન નીચે પડી ગઈ. સામે કેતન અને નિયતિ હાફતા ઊભા હતા. ફળિયામાં અચાનક કેતન અને નિયતિને જોઈને રમણલાલના હાથમાંથી પેન નીચે છટકી ગઈ. ટેબલ પર બેઠેલો મનસુખલાલ અકળાઈને ઊભો થઈ ગયો. એણે થોડા કડક અવાજે કહ્યું, એલા ભાઈ કેતન, તારા બાપે 15 લાખ રૂપિયાનું દેવું કર્યું છે. જો ઘર નહીં વેચે તો મારા રૂપિયાનું શું આકાશમાંથી પડશે? કેતન ઝડપથી આગળ આવ્યો અને એમણે પોતાના બેગમાંથી બેંકનો એક મોટો ડ્રાફ્ટ અને નિયતિ આપેલી દાગીનાની પોટલી કાઢીને સીધી મનસુખલાલના ટેબલ પર મૂકી દીધી. કેતનની આંખોમાં ગુસ્સો અને પિતા માટેનો પ્રેમ બેય છલકાતા હતા.
એણે કહ્યું, મનસુખભાઈ, આ રહ્યા તમારા 15 લાખ રૂપિયા, બેંકની એફડી અને આ સોનું વેચીને પૂરો હિસાબ કરી લેજો. પણ આજ પછી મારા પિતાની આ ઘર તરફ ભૂલથી પણ આંખ ઊંચી કરીને ન જોતા. આ ઘર મારા બાપની આબરૂ છે મનસુખલાલ. અને પેલા મકાન ખરીદનાર માણસો તો ચૂપચાપ ત્યાંથી ઊભા થઈને ચાલતા થયા. પણ અહીં રમણલાલ જાણે આઘાતની મૂર્તિ બની થઈ ગયા હતા. એ ધ્રુજતા પગે ઊભા થયા અને રડમસમ અવાજે બોલ્યા, બેટા નિયતિ, તે તો મને વચન આપ્યું હતું ને દીકરી, તે કેતનને બધું કેમ કહી દીધું? અને આ દાગીના, આ એફડી, દીકરા, આ તો તમારા નવા ઘરનું સપનું હતું. તમારા ભવિષ્યનું શું? મારું તો જે થવું હોય તે થાત. નિયતિ તરત જ આગળ વધી અને રમણલાલના પગ પાસે નીચે બેસી ગઈ. એમણે સસરાના બંને ધ્રુજતા હાથ પોતાના હાથમાં લીધા. નિયતિની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા, પણ એના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. એણે અત્યંત પ્રેમાળ અવાજે કહ્યું, પિતાજી, તમે જ મને દીકરી કહીને બોલાવી હતી ને, તો પછી કઈ દીકરી પોતાના પિતાને આ રીતે રઝળતા મૂકીને પોતાના નવા ઘરમાં સુખેથી રહી શકે? અમને એવા ઈંટો અને સિમેન્ટના નવા ફ્લેટમાં ક્યારેય શાંતિ નથી, ઊંઘ ન આવત, જ્યાં મારા પિતાની કોઈ વૃદ્ધાશ્રમમાં ખૂણામાં એકલા બેસીને આંસુ સારતા હોત. કેતનને આગળ વધીને પિતાને જોરથી ભેટી લીધા. પપ્પા, તમે મારી અને મમ્મીની બીમારી પાછળ તમારી આખી જિંદગી નીચોવી નાખી અને મને ખબર પણ ન પડવા દીધી. મારું સૌથી મોટું સુખ આ ઘર અને તમે છો. જો તમે જ મારી સાથે ન હોત તો હું આ ભણતર કે આ નોકરીનું શું કરત? આજે મારી પત્નીએ મને સાચો રસ્તો બતાવ્યો છે. સપનાઓ તો આપણે પણ કાલે ફરીથી ઊભા કરીશ પપ્પા, પણ તમારા જેવા ભગવાન સમાન બાપ મેં ક્યારેય નહીં મળે. રમણલાલ હવે પોતાની જાતને રોકી ન શક્યા. તેઓ બંને બાળકોને વળગીને નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. વર્ષો જૂના આંગણામાં રહેલો તુલસીનો ક્યારો જાણે આજે ફરી લીલોછમ થઈ ગયો હતો. નિયતિ એક વહુ બની પણ એક દીકરી બનીને આખા પરિવારને વિખેરાતો બચાવી લીધો હતો. બધાએ નક્કી કર્યું કે હવે રમણલાલ ક્યારે ગામડે એકલા નહીં રહે. તેઓ કેતન અને નિયતિ સાથે શહેરમાં રહેશે અને રજાઓના આ જૂના ઘરે આવીને જૂની યાદો તાજી કરશે.